આપનો પરિચય? મારું નામ જીવાભાઈ ભોરાભાઈ ભરવાન, બગડ મંડળીના ચેરમેન છું. આજે રાણપુર મામલતદાર ખાતે સ્વાગત કાર્યક્રમમાં ડીડીઓ દ્વારા આપને સાંભળવામાં આવ્યા હતા, જે ઉચ્ચાપત કરવામાં આવી છે તે બાબતે શું કહેવામાં આવ્યું ડીડીઓ દ્વારા? આજે ડીડીઓ સાહેબને હકીકત જે મંડળીની પરિસ્થિતિ હતી એ એમને મેં રજૂઆત કરી કે ભાઈ બગડ મંડળીના 371 સભાસદો છે એનામાંથી ખોટું ઓવર ધિરાણ એ વખતના સેક્રેટરી અને અધિકારી જે લઈ લીધું એ તપાસ કરતા બહાર આવ્યું એટલે સેક્રેટરીએ એની 100 કરોડની મિલકત બેંકને મોર્ગેજ કરી દીધી અને 371 ખેડૂતના પૈસા 27/1/2009 જમા આપી દીધા. આજની તારીખમાં બગડ મંડળીના રોજ મેળમાં 371 સભાસદના ઉચ્ચાપન ઓવર ધિરાણના પૈસા જમા છે. તો અહીંયા કણે એ ખેડૂત નોંધ્યું લેવા મામલતદારમાં આવે, નોંધ્યું મંડળી કાઢીને દે તો મામલતદાર એવું બોલે કે એડીસી બેંકનું નોંધ્યું લેતા હો. એટલે એડીસી બેંક જ્યારે નોંધ્યું લેવા જાય એટલે એમ કે ભાઈ ઉચ્ચાપતના પૈસા છે એના 11% વ્યાજ સહિત તમને આપો તો જ તમને નોંધ્યું આપી. તો મામલતદારની વોટ લઈ અને એડીસી બેંક ભ્રષ્ટાચારના પૈસા વસૂલે છે. આ તો એક આખા ગુજરાતમાં ક્યાંય ન હોય એવું છે. આ મોહિમ ચલાય જેવી છે કે બેંક મામલતદારની આશરો લઈ અને 10 કરોડ રૂપિયા ખોટા ઉઘરાવે છે. તો એમની પાસે લેખિત હોય, એમને બધાએ કીધું, રાજ્ય રજિસ્ટ્રારે કહી દીધેલું કે આ પૈસા વસૂલવા નહીં, જિલ્લા રજિસ્ટ્રારે કહી દીધેલું, તપાસ પંચે કહી દીધેલું, તમામે ખેડૂતને ક્લીન ચીટ આપેલી છે અને તે છતાંય આ પૈસા વસૂલે છે. તો આ મોહીને ગુજરાત લેવલે હું મારી મીડિયા કર્મીઓને બધાને મારી વિનંતી છે કે તાત્કાલિક ખેડૂતનો નિકાલ થાય કે નિર્દોષ ખેડૂતને હેરાનગતિ છે. અને જો હુકમેથી તમને નોંધ્યું અત્યારે આપવામાં નથી આવતા? ના, અત્યારે મામલતદારમાં અમારું બગડ મંડળીનું નોંધ્યું કાઢી દઉં તો એ માન્ય રાખતા નથી. મામલતદાર એવું કહેવા માંગે છે કે તમે એડીસી બેંકમાં લાવો, તો એડીસી બેંક પાસે આવી એટલે એવડે ભ્રષ્ટાચારના પૈસા મારી પાસે માંગે તો તમને નોંધ્યું આપે છે. આ ખોટો મામલતદારનો સહારો લઈ અને ખેડૂતને પાયમાલ કરવાનો ધંધો છે. અને બગડ બેંક પાસે મામલતદારને લખીને દે કે ભાઈ અમે ખેડૂતના પૈસા નથી આપતા, અમે મંડળીને આપીએ છીએ. તો મંડળીનું નોંધ્યું માન્ય રાખવું પડે ને. મામલતદારમાં મારી મંડળીનો લોગો આવે, એનું લેટર પેડ આવે તો એ માન્ય રાખવાનું હોય ને. 7/12 મારી પાસે બગડ મંડળીનું ધિરાણ આવે છે તો બેંકે ખોટા પૈસા ગમી એના કોકનું ભ્રષ્ટાચાર કરીને કોકના પાસે લઈ લેવા એ હાવ બેંકનું ખોટું છે. આમાં તો કાર્યવાહી આગળ ઉપલા લેવલે થવી પડે. અને અમારી માંગ એવી છે કે 371 ખેડૂતને આ પૈસા ઓર ધિરાણના જે જમા કરેલા છે માન્ય રાખી અને અમારું નોંધ્યું આપી દે. એ અમે મામલતદારને આજે રજૂઆત કરી. મામલતદારે એવું કીધું કે 10 દિવસની મારી પાસે તમને અમે જવાબ આપશું.